જય ઊંચડિયા હનુમાન દાદા। એકવાર એક ભાઈએ ચાની હોટલ કરી। હોટલ થોડીક સારી ચાલવા માંડી એટલે એણે કોઈ માણસની જરૂર હતી, એટલે એક નાનો એવો છોટુને કામ માટે રાખ્યો। છોટુ બહુ ઈમાનદાર છોકરો હતો, પૂરી નિષ્ઠાથી પૂરી મહેનતથી કામ કરે, બધાને સર્વિસ આપે, સ્વભાવ સારો, બધા સરસ રીતે મળી જાય ભળી જાય। શેઠને પણ બહુ ગમતું હતું અને શેઠને થોડુંક પ્રાસંગિક કાર્યમાં, વ્યવહારિકમાં, સામાજિકમાં જવાનું થાય તો છોટુ ઉપર આખી દુકાન રેઢી મૂકીને જતા અને સાંજે આવી નીચે મેળવે તો પરફેક્ટ મળી જતો। એટલે શેઠને છોટુ ઉપર સરસ વિશ્વાસ બેસી ગયો। એકવાર એને આખો દિવસ જવાનું હતું અને એને આખો દિવસ જે છે છોટુ ઉપર દુકાન મૂકવાની હતી। એની પત્નીએ કીધું, તમે છોટુનો વિશ્વાસ આમ મૂકો છો, છોટુ નવો અજાણ્યો અને ગરીબ બાપનો છોકરો છે, એ ક્યાંક કટકી કરતો હશે તો? શેઠ કે, મને નથી લાગતું કે છોકરો કટકી કરે, ઈમાનદાર છોકરો છે। તો પણ એ ન માન્યા એના પત્ની। એટલે એણે એક આઈડિયા કર્યો કે દુકાનની અંદર કેમેરો ઓન કરી અને એક ખૂણામાં લગાવી દીધો અને શેઠ જતા રહ્યા। કીધું કે હું બેટા સાંજે આવીશ, તો બહુ સારું। છોટુએ આખો દિવસ કાળજીપૂર્વક પૂરી મહેનતથી ઈમાનદારીથી દુકાન ચલાવી અને શેઠ આવ્યા એટલે સાંજે એણે આખા દિવસનો હિસાબ આપી દીધો અને શેઠ જતા રહ્યા અને પેલો વિડીયો રેકોર્ડિંગ મૂક્યો હતો એ પણ લઈને જતા રહ્યા। શેઠને શેઠાણી રાત્રે જઈને બેઠા બેઠા વિડીયો જોવે છે તો શેઠની આંખમાં આંસુ આવી જાય છે કે જ્યારે છોટુ બેઠો હોય છે ત્યારે એના પપ્પા આવે છે અને કીધું, બેટા મને ભૂખ લાગી છે, એક સમોસો અને ચા આપ। તો છોકરો કહે છે, પપ્પા 10નો સમોસો અને 5ની ચા, 15 રૂપિયા આપો એટલે આપું। તો એનો બાપ કે, બેટા તું મારી પાસેથી પૈસા લઈશ? હું તારો બાપ છું, ઓળખે છો ને મને? છોટુ કે, બાપ 100%, પણ અત્યારે હું શેઠનો નોકર છું, પપ્પા તમારો દીકરો નથી, એટલે તમારા પૈસા તો આપવા જ પડશે અને તમારી પાસે ન હોય તો હું પૈસા નાખી દઉં તમારા। તો એને પપ્પાએ કીધું, બેટા મારી પાસે પૈસા નથી। તો છોટુએ એના ખીચામાંથી 15 રૂપિયા ગલ્લામાં નાખી દીધા અને એના પપ્પાને એક સમોસો અને એક ચા આપી। એના પપ્પા પણ ખુશ થયા કે વાહ દીકરા વાહ। સાહેબ, તો આ ઈમાનદારી જે છે એના કોઈ ક્લાસીસ નથી હોતા, એ તો લોહીમાં હોય છે, ખાનદાનીમાં હોય છે। અસ્તુ।